આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોયું જ હશે, કોઈના પગમાં, હાથમાં કે પછી ગળામાં પહેરેલો એક કાળો દોરો. શું એ ખાલી એક ફેશન સ્ટેટમેન્ટ છે? ના, બિલકુલ નહીં. એની પાછળ આપણી સંસ્કૃતિ, શ્રદ્ધા અને થોડું વિજ્ઞાન પણ જોડાયેલું છે. તો ચાલો આજે આ પરંપરાના ઊંડાણમાં ઉતરીએ અને જાણીએ એના રહસ્યો. તો સવાલ એ જ છે કે આટલો સામાન્ય દેખાતો દોરો એ આટલો બધો ખાસ કેમ છે? એમાં એવી તે કઈ શક્તિ છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. સૌથી પહેલી અને સૌથી જાણીતી વાત જે આ દોરા સાથે જોડાયેલી છે એ છે નજર લાગવાથી બચવાની. હા, આપણે બધાએ સાંભળ્યું જ હશે કે કાળો દોરો નજરથી બચાવે છે. પણ કેવી રીતે? ચાલો એને જરા નજીકથી સમજીએ. જુઓ, ખરાબ નજર એટલે શું? એને ઇવલ આઈ પણ કહે છે. આ એક એવી ઊંડી માન્યતા છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઈર્ષ્યાથી કે ખરાબ ભાવનાથી આપણી સામે જુએ તો એની નકારાત્મક ઊર્જા આપણને અસર કરી શકે છે. એનાથી આપણું કામ બગડી શકે છે, તબિયત ખરાબ થઈ શકે છે, આવું બધું. અને બસ અહીં જ કાળા રંગનો જાદુ શરૂ થાય છે. માન્યતા એવી છે કે કાળો રંગ એ બધી જ નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક ઊર્જાને પોતાની અંદર ખેંચી લે છે, એને શોષી લે છે અને આપણને એની અસરથી બચાવે છે. એટલે તો જુઓ, નાના બાળકોને તો ખાસ કરીને કાળો દોરો બાંધવામાં આવે છે, જેથી એમને કોઈની નજર ના લાગે. પણ વાત ખાલી નજર દોષ સુધી જ સીમિત નથી. ના, આ કાળા દોરાના તાર તો સીધા ગ્રહો અને જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલા છે. ખાસ કરીને જ્યોતિષમાં કાળા દોરાનો સંબંધ છે શનિદેવ સાથે. એવું કહેવાય છે કે કાળો રંગ શનિદેવને ખૂબ પ્રિય છે. એટલે જે લોકો કાળો દોરો પહેરે છે એમને શનિની વક્ર દૃષ્ટિથી રક્ષણ મળે છે એવું મનાય છે. એટલું જ નહીં, શનિ સિવાય રાહુ અને કેતુ જેવા જે ગ્રહો છે એમની નકારાત્મક અસરોને પણ આ દોરો ઓછી કરે છે. તો આપણે નજર અને ગ્રહોની વાત કરી, પણ આ દોરાની અસર ખાલી બહારની દુનિયા પર જ નથી. એવું પણ કહેવાય છે કે એ આપણા શરીર અને મન માટે પણ એક સહારો બને છે. કઈ રીતે? સારું, અમુક લોકો માને છે કે એનાથી પગના દુખાવામાં રાહત મળે છે. પેટમાં જે નાભી ખસી જવાની સમસ્યા થાય છે એને પણ રોકે છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો એ આપણી અંદરની પોઝિટિવ એનર્જીને સાચવી રાખે છે. અને સાયકોલોજીકલી વિચારો તો એ પહેરવાથી એક સુરક્ષાની ભાવના આવે છે નહીં? અને એનાથી આપણો આત્મવિશ્વાસ પણ વધે છે. પણ એક મિનિટ, આ દોરો ગમે તેમ બાંધી દેવાથી કામ નથી ચાલતું. એનો પૂરેપૂરો ફાયદો લેવો હોય તો એને બાંધવાની એક ખાસ રીત છે. અને આ રીતમાં એક નંબર, એક આંકડો બહુ જ મહત્વનો છે. એ નંબર છે 9. હા, પરંપરા મુજબ દોરો બાંધતી વખતે એમાં 9 ગાંઠો મારવામાં આવે છે. કેમ 9? કારણ કે આ 9 ગાંઠ આપણા સૌરમંડળના 9 ગ્રહોનું પ્રતીક છે. આનાથી એનું જ્યોતિષીય કનેક્શન હજી વધુ મજબૂત બને છે. હવે ક્યાં બાંધવો? તો સામાન્ય રીતે એવું જોવા મળે છે કે પુરુષો જમણા પગમાં અને સ્ત્રીઓ ડાબા પગમાં દોરો બાંધે છે. પણ હા, એક વાત યાદ રાખવા જેવી છે કે આ નિયમ દરેક જગ્યાએ સરખો નથી હોતો. અલગ અલગ વિસ્તારમાં પરંપરા થોડી જુદી હોઈ શકે છે. અને સૌથી અગત્યની વાત, સારામાં સારા પરિણામ માટે આ દોરો અભિમંત્રિત કરેલો હોવો જોઈએ. અભિમંત્રિત એટલે શું? એટલે કે એને મંત્રોચ્ચાર દ્વારા શુદ્ધ અને પાવરફુલ બનાવવામાં આવે છે. આ કામ સામાન્ય રીતે મંદિરમાં પૂજારીજી કરે છે. એવું માનવામાં આવે છે કે આનાથી દોરાની શક્તિ અનેક ગણી વધી જાય છે. સારું, અત્યાર સુધી આપણે શ્રદ્ધા અને પરંપરાની વાત કરી. પણ શું આની પાછળ કોઈ વૈજ્ઞાનિક તર્ક હોઈ શકે? ચાલો જોઈએ. વિજ્ઞાન આપણને એ શીખવે છે કે કાળો રંગ ગરમી એટલે કે હીટને શોષી લે છે. તો બની શકે કે આ ગુણધર્મને લીધે એ શરીરની ગરમી અને ઊર્જાને બેલેન્સ કરવામાં કદાચ મદદ કરતો હોય. જો કે આ વિષય પર હજી વધારે રિસર્ચની જરૂર છે. તો આપણે જોયું કે કેવી રીતે આ એક નાનકડા કાળા દોરામાં શ્રદ્ધા, જ્યોતિષ, સાયકોલોજી અને થોડું વિજ્ઞાન બધું જ સમાયેલું છે. આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે શું દરેક વ્યક્તિએ કાળો દોરો પહેરવો જ જોઈએ? વેલ, આનો કોઈ એક જવાબ નથી. આ સંપૂર્ણપણે વ્યક્તિગત શ્રદ્ધા અને પસંદગીની વાત છે. કોઈ માટે આ રક્ષણ કવચ છે, તો કોઈ માટે માત્ર એક પરંપરા.